ભરૂચમાં આજે રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી થાય છે। નાગરિકોમાં બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વર્ષ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે સંવિધાન દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલ ડોક્ટર આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતના ઘડવૈયા અને સંવિધાનના શિલ્પી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો આજે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવામાં આવેલ છે। આ ઉજવણી ભાગ સ્વરૂપે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ, મહામંત્રી શ્રી નિરલભાઈ, અન્ય કાર્યકર્તા મિત્રો આજે સંવિધાન દિવસની ઉજવણી માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પટાંગણમાં ઉપસ્થિત છે। બાબા સાહેબ જ્યારે સંવિધાનના અધ્યક્ષ પદે હતા ત્યારે પ્રથમ 1946ની અંદર પ્રથમ સભા મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને આ સંવિધાનની રચના કરવા માટે 299 સભ્યો અને એમના અધ્યક્ષ પદે બાબા સાહેબની નિમણૂક થયેલી હતી। સંવિધાન રચના કરવા માટે બાબા સાહેબને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમયગાળો એમને પૂર્ણ કરેલો અને ત્યારબાદ સંવિધાનની રચના થઈ હતી। સંવિધાનના જ્યારે એમના હસ્તલેખન સંવિધાન નક્કી તૈયાર થયું તો મિત્રો એ આ સંવિધાનની રચનાનું વજન 13 કિલોના અંદાજે એમના હસ્તલેખન પુસ્તિકાની અંદર આવરી લેવામાં આવેલું હતું।